એકવાર મંદિરથી ઉત્તર દિશાએ હવેલીમાં મહારાજ સભામાં પાટ ઉપર ઉગમણે મુખે બેઠા હતા. ઓલી હવેલી સંતો ભક્તો ચારેય બાજુ બેઠા હતા. મહારાજે એક સફેદ ધોતિયું જ પહેર્યું હતું, બીજું કાંઈ નહીં. અને ભગવાન વાતો કરે છે. આવી જ્યારે બધાને ખબર પડી કે એક ધોતિયા ભેર મહારાજ બેઠા છે, ઉઘાડે ડીલે સરસ દર્શન થાય છે અને લટકા કરીને મહારાજ વાતો કરે છે, હરિભક્તોને ખબર પડી ગઈ સંઘમાં. તે માણા દોડા દોડ એવું આખી હવેલી ભરાઈ ગઈ, ક્યાંય માણા હમાતું નથી. એવો સમો બન્યો બહુ આજ, કરે વાતો બહુ મહારાજ, વદનમાંથી તે તેજ નીકળે. વાતો કરે ને તો મુખમાં તેજ નીકળતું હતું. શોભા જોઈ રહીએ એહ પળે. માધવદાસ લખે છે કે ગૌર છાતી ગોવિંદની, તેમાં તેજ નિસરે સમૂહ એમાં. પરચા પૂરવાને કર્યું જે, એવું મારા સ્વામીજીનું દેહ. પરચા પૂરવાને કર્યું જે એવું મારા સ્વામીજીનું દેહ. અંગ સામું જોઈએ છીએ જ્યારે, બહુ જણાય પ્રતાપ ત્યારે. શેડ્યું વરસે શરીર માહી, તેજ તેજમય આપ આહી કે છે. ભુજામાંથી નીકળે છે એહ, કિરણું તેજની બહુ તેહ. સૂરજ સમ પ્રકાશ થાય, સુંદર મુખમાં સર્વે દેખાય કે છે. સ્વામી જમણો ભુજ ઉપાડે, તેને જોયા રાખી ઘણી ચાડે કે. સ્વામી જમણો ભુજ ઉપાડે એને જોયા રાખીએ કે બહુ ચાડ રાખીને. જમણી બગલમાં ચીન લાલ, તેજ જોતા બહુ ઉપજે વહાલ. જમણી બગલમાં લાલ ચીન અને પાછું તેજ નીકળે. બસ એટલું બધું હેત થાય છે કે શ્યામ શોભે અનુપ અવલ, ગૌર બગલમાં રૂડો તલ. જમણા કાંડા ઉપર વળીએ શ્યામ તલ શોહામણો તે. કાજુ કંઠી, કંઠની બે કોર, કંઠની બે કોર આમ કંઠી લબડતી હોય ને, તેમાં તિલ જોવા જેવો જોર, વચ્ચે તિલ. ડાબી કંઠીમાં એક રસાળ, જમણી કોરે 8 વિશાળ. તે પણ વાત તણા વેગમાંય, શોભે તેજમાં શ્યામ સુખદાય. વાતું કરે વેગમાં અને તેજમાં મારો વાલો શોભે. આવી વાતું કરતા હરી જ્યારે, હરિના ઢોલિયાની ઈહે ત્યારે. હું તો ઝાલીને બેઠો તો કને, અમૃત બિંદુ પડે ત્યારે મારે તને કે છે. ઓલી કિરણું મારી ઉપર આવતી હતી. વળી લાંબા ચરણ કરે લાલ, ત્યાં જોયા તણો આવ્યો તાલ. બેઉ ઉર્ધ્વ રેખા શોભા દેત, તેને જોતા આવે બહુ હેત કે છે. એવા પૂર્ણ પુરુષોત્તમ યેહ, હરિજનને સુખકારી તેહ. ડાબા ચરણના ફણામાં લાલ, 16 ચિહ્ન સુંદર વિશાળ. ડાબી પાનીમાં તિલ છે શ્યામ, જોતા પૂરે છે હૈડાની હામ. આવું ભગવાન સ્વામિનારાયણ ઐશ્વર્ય હવેલીમાં બતાવ્યું હતું. એ કથા કરી.